प्रणाम सुंदर साची प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महाराणी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। प्रणाम। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી રાજ શ્યામાજીની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી પાંચ મહામંગલપુરી ધામમાં સદા સર્વદા વિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે તેવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथदर्शक, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्री जीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राज्य महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साजी તમારા હૃદયમાં બિરાજમાન શ્રી રાજ શ્યામાજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ। એ પ્રણામ સુંદર સાજી પ્રણામ। આવો આત્માનો આહાર અમૃતની એક બુંદમાં પ્રકાશ હિન્દુસ્તાની વાણીમાં આપણે બધા જ સુંદર સાથ ઉપસ્થિત છીએ। રાસ અને પ્રકાશ સુંદર સાથ છે એ તારતમ સાગરના પાયા છે। જ્યાં સુધી પાયા મજબૂત ન થાય ત્યાં સુધી નીવ મજબૂત હોવી જોઈએ અને 14 ભવન 14 માળનું બિલ્ડિંગ બનવાનું છે। तो प्रकाश वाणी ने अंदर इंद्रावती कहे छे कि सुंदर बाई अंतर गत कहावे ने, प्रकाश वचनायति भारी, साथ सकल मळी સાંભળો તમે। જો જો તારતમાં
વિચારી કે સુંદર બાઈ અંતર્ગત કહાવે પ્રકાશ વચન અતિ ભારીજી. પ્રકાશની અંદર, પ્રકાશવાણીની અંદર બહુ જ રાજજી મહારાજે સારગર્ભિત વાત કરી છે. જીવને પ્રબોધ કરે છે. કહે છે કે અખંડ દંડવત કરું પ્રણામ, હૈડે ભીડકે ભાનુ હામ, પ્રેમે દેવું પ્રદક્ષિણા બેર બેર અનેક અતિ ઘણા. 18મા પ્રકરણની પ્રથમ ચોપાઈ છે. 19મા પ્રકરણની કે પ્રિયતમ ધણી, હે મારા ધામ ધણી, હું ઈચ્છું છું કે હું તમારા ચરણોમાં અખંડ દંડવત પ્રણામ કરું અને તમારા ચરણોને છાતી સરસા ચાપી લઉં. કારણ કે એક વખત પ્રણામ થઈ જાય, એ ચરણની ઓળખાણ થઈ જાય ને પછી કે દીદાર જબ આપકા ધની में पाऊं, फिर ना शीस उठाऊं, पिया तुमको छोड़ के धाम भी छोड़ के क्या हाल है अब हमारा, क्या हाल है अब हमारा. કે જ્યારે ધણીથી છૂટા થયા, સંસારમાં વ્રજમાં આપણે લીલા કરીને રાસમાં ગયા, રાસમાં લીલા કરીને જાગણી બ્રહ્માંડમાં આવ્યા અને જાગણી બ્રહ્માંડની અંદર તો ફેર ફેર ચરણ કો નિરખિए रूह को एही लागी रट, जब हक कदम हृदय आइए तब खुल गए अंतर पट. ચરણને નિરખવાની જ ઇન્દ્રાવતી કહે છે કે અખંડ દંડવત કરું પ્રણામ, એડે ભીડકે ભાનુ હામ, કે હું તમારા ચરણોમાં અખંડ દંડવત પ્રણામ કરીને તમારા ચરણોને છાતી સરસા ચાપી લઉં. આવી ઈચ્છા ક્યારે થાય કે જ્યારે આપણે સંપૂર્ણપણે ઓળખાણ કરી લીધી હોય કે દીદાર જબ આપકા ધની में पाऊं, फिर ना शीस उठाऊं. એ પ્રણામ એવા હોય કે ફરીથી ત્યાં શીશ ઊંચું થાય નહીં. બલબલ જાઉં મુખાર કે વિંદ, વર્ણન કરું સ્વરૂપ સનંદ. કે તમારા મુખાર વિંદની શોભા ઉપર વારંવાર બલિહારી જાવ, વારણા લઉં. એવું તમારું સ્વરૂપ સુંદર સંકુલ સકોમલ. રૂહ દેખ ખોલ નૈના નૂર જમાલ. એવું મારું સદગુરુનું સ્વરૂપ કે વારે વારે હું વારણા લઉં તમારા મુખાર ઉપર અને કહે છે તમારા નયનો ઉપર વારણે જાઉં, નયનો ઉપર. તમે જે અમીમય દ્રષ્ટિ વરસાવી રહ્યા છો ને સદગુરુ, કેવી દ્રષ્ટિ સદગુરુની કે જ્યારે ગાંગજીભાઈની ઘરે હતા, જ્યારે ગાંગજીભાઈની ઘરે લીલા થતી હતી ત્યારે જે સુંદર સાત ખાસલ ખાસ બ્રહ્મપ્રિયાઓ બેઠી સામે બેસતી અને અમીમય દ્રષ્ટિથી સદગુરુ એમની ઉપર કૃપા કરતા, પરમધામનું વર્ણન અને રાજજી મહારાજના સ્વરૂપ શોભાનું વર્ણન કરતા હતા. જે સુંદર સાત સદગુરુ મહારાજની એક વિશેષ વાત એ હતી કે જે સુંદર સાથ કોઈ નવા સુંદર સાથને લઈ આવે ને તો અતિ આનંદ થતો કે આ સુંદર સાથ ઉપર હું શબ્દાતીત છે એની ઉપર હું કઈ કૃપા કરું કે તે આજે નવા સુંદર સાથને લઈને આવ્યા છે. ખૂબ સદગુરુ મહારાજનો પ્રેમાળ સ્વભાવ. ઇન્દ્રાવતી કહે છે કે વારણે જાવ નૈનો પર. તમારા એ અમીમય દ્રષ્ટિ ભરેલા નૈન ઉપર હું વારણા લઉં. દેખત હો શીતલ દ્રષ્ટ, કે એ નૈનથી અમે અમારી ઉપર શીતલ દ્રષ્ટિથી તમે વરસાદ કરતા હતા. ઇન્દ્રાવતી ક્યારે કહે છે? આ હિન્દુસ્તાની પ્રકાશ છે. ક્યાં અવતરણ થયું છે? અનુપ શહેરની અંદર. અને ત્યાંથી આ વાત કરે છે
કે વારણે ઉપર લેવું વારણા સુખ દિયે મોકો અતિ ઘને, વારણા ઉપર વારણા બલિહારી જાઓ, કે તમે મને જે સુખ આપ્યું છે ને એ એક એક વાત ઉપર હું બલિહારી જાઉં છું. બેર બેર મેં લાગુ પાએ, ફેર ફેર ચરણ કો નિરખીએ, કે વારે વારે હું તમારા ચરણોમાં દંડવત પ્રણામ કરું, સેવા કરું હૃદય ચિતલ્યાએ, કે ચિત્તથી સમર્પિત થઈ હૃદયથી પ્રેમ પૂર્વક તમારી સેવા કરું. ઇન્દ્રાવતી કહે છે સુંદર સાધજી, આપણે સમજી ગયા ને, એ આપણે પણ એમની સાથે જ છીએ, આપણે પણ આ જ સેવા કરવાની છે. સદગુરુ પર બલિહારી જવાનું છે, કુરબાન થઈ જવાનું છે. અને એ વાત ઇન્દ્રાવતી આપણને પ્રબોધ કરી રહી છે પ્રકાશવાણીના માધ્યમથી, કે વાર ફેર ડાरू મેરી દે, ઇન્દ્રાવતી કહે અધિક સને, બહોત અસ્તુત में जाए ना कही, अपने घर की बात जो भई. ઇન્દ્રાવતી બહુ જ સ્નેહપૂર્વક કહે છે કે હે ધણી, હું મારા દેહને પણ તમારા પર ન્યોછાવર કરું છું. આપણે વિતકની દ્રષ્ટિએ જોઈએ ને સુંદર સાથજી, તો જે બાલ્યાવસ્થાની અંદર પ્રાપ્ત થયું ઇન્દ્રાવતીને, 12.5 વર્ષની ઉંમર, 12 વર્ષ 2 મહિના અને 10 દિવસે પ્રથમ મુલાકાત થઈ સદગુરુ મહારાજની. સદગુરુ મહારાજે ઇન્દ્રાવતીની વાસનાને ઓળખી લીધી અને તુરંત જ દિવ્ય ખજાનો આપી દીધો. ત્યારથી જ એ બંને મહાન વિભૂતિઓનો વાર્તાલાપ ચાલુ જ હતો. સદગુરુ મહારાજ સોંપવા જ મટ્યા હતા ઇન્દ્રાવતીને, અને એ ઇન્દ્રાવતીએ જે પ્રાપ્ત કર્યું એ આજે એ જ ઇન્દ્રાવતી પાસેથી આપણે પ્રાપ્ત કરી રહ્યા છીએ. ખબર છે મને ને તમને, તમે તો तुम स्याने मेरे साथ जी, जिन रहो विसे रस लाग, पाऊ पकड़ गए इंद्रावती, उठ खड़े रहो जाग. કે મારા સુંદર સાથને વધારે ન કહેવાય, તમે તો ખૂબ શ્યાના છો, ચતુર છો, વિચિક્ષણ છો, પ્રવીણ છો. તમે બ્રહ્મ પ્રિયાઓને તો એક ટપોરો કાફી હોય. વારે વારે એના એ શબ્દ ઉચ્ચારણ કરવા શોભનીય નથી, યોગ્ય નથી. એટલે આપણે બધા સાનમાં સમજવા વાળા. ઇન્દ્રાવતી વારે વારે વારણા લઈ અને કહે છે કે અપની બડાઈ આપ મુખ હોય, તાકો મૂર્ખ કહે સબ કોએ. કે પોતાના જ તારીફ જેને શ્રવણ કરવી ગમે ને મૂર્ખ હોય, મૂર્ખ છે, મહામૂર્ખ છે. વાણીમાં ઇન્દ્રાવતીએ કીધું કે અપની બડાઈ આપ મુખ હોય, કે તમારા ને તમારા વખાણ તમે જાતે કરો એ મૂર્ખ છે, મૂર્ખ. અને આપણા વખાણ કોઈ બીજા સુંદર સાથ કરે ને તો એમાં ફૂલાઈ નહીં જવાનું. એ વખાણ તમારી પ્રગતિને અટકાવી દેશે, એ વાતને નોટ કરી લેજો. જે તમારા વખાણ કરશે, તારીફ કરશે અને તમને શ્રવણ કરવી ગમતી હશે, તો તમારી ત્યાં તમે અટકી જશો, તમે આગળ નહીં જઈ શકો. તારીફ શ્રવણ કરવાની આદત બહુ રાખવાની જ નહીં. જેમ જેમ તમારી નિંદા ચુગલી થશે, એમ એમ આપણો પ્રોગ્રેસ થશે, એમ એમ આપણી પ્રગતિ થશે. કારણ કે નિંદા કેની થાય? ચિંદાની. વખાણ તો દુનિયા મરી જાય પછી કરવાની જ છે, કરવાની છે ને. આપણી તારીફ મરી જાય પછી દુનિયા કરવાની જ છે,
પણ જે જિંદા છે, જીવતા છે, એમની નિંદા થાય. એટલે નિંદાથી કોઈ દિવસ પીછે હટ કરવી નહીં. નિંદા થતી હોય તો ગભરાવાનું નહીં. એ આપણું પરમ સૌભાગ્ય છે કે આપણે જીવીએ છીએ એ રીતે, એટલે દુનિયાવાળા આપણી નિંદા કરે છે. વખાણ તો પછી આપણે ક્યાં સાંભળવા? વખાણ તો પછી એના એ કહેશે અને એના એ સાંભળશે. મરી ગયા પછી વખાણ તો થવાના જ છે. ઇન્દ્રાવતી કે અપની બડાએ આપ મુખ કહે, તાકો મૂર્ખ કહે સબ કોએ. કે જે પોતાની બડાઈ, પોતાની મોટાઈ, પોતાના વખાણ, પોતાની તારીફ પોતે જ કહી દે એ મહામૂર્ખ છે. પર જૈસી બાત તૈસા વર્ણન. ઇન્દ્રાવતી કહે છે કે જેવી વાત તેવું જ વર્ણન કરશે વિચાર ચતુર અતિ ઘન. કે સમજદાર સુંદર સાથ આના ઉપર ઊંડો વિચાર કરશે. કારણ કે બ્રહ્મપ્રિયા તો જીવતા જ મરી જાય. તારતમ જ્ઞાન એવું છે કે તમને ચોટ લાગે ને એટલે જીવતા મરી જાય. એમાં પછી શું નિંદા ને શું વખાણ સુંદર સાથજી. આ બ્રહ્મ જ્ઞાન એવું છે કે જીવતે ન મરે મોમીન તો ક્યાં મરે મુનાફક. ચોટ એવી લાગશે વાણીની વિતકની તો તમે જીવતા મરી જશો. પછી શું મરવાનું ને પછી શું જીવવાનું. પછી ના કર નિંદા, ના કર વખાના, તું કર તેરી હોત અબેરી. ના કર નિંદા, ના કર વખાના. વખાણ પણ નહીં, નિંદા પણ નહીં, આપણે આપણું જ કરવાનું છે. સુંદર સાજી ઇન્દ્રાવતી કહે વચન ધની કે કહે પરવાન, પ્રગટ લીલા હોસી નિર્વાણ. સદગુરુ ધણી કહેતા હતા કે જાગણી લીલા અખંડ થશે. એ વચન આજે સાર્થક થયા છે. ઇન્દ્રાવતી કહે છે કે વ્રજ અને રાસનો 14 ભવન કા કહે સુર, રાસ પ્રકાશ ઉદય હુઆ નૂર. 14 લોક બ્રહ્માંડમાં સુર ફૂંકાણો કયો? રાસ અને પ્રકાશ વાણીનો. રાસની અંદર મોહજલનું પ્રકરણ 84 ચોપાઈ કે હવે પેલા મોહજલ ની કહુવાત, તેતા દુઃખ રૂપી દિન રાત. દાવનળ બડે કઈ ભાત, તેની કેટલી કહું વિખ્યાત. એ 84 ચોપાઈ મોહજલના પ્રકરણમાં અવતરિત હબસામાં નથી થઈ. સુંદર સાહેબજી એ 84 ચોપાઈ જ્યારે શ્રીજી મહારાજ અમદાવાદથી રિહા થઈ અને સીધા જ ક્યાં ગયા? વિક્રમ સંવંત 1722 અમદાવાદથી રિહા થઈ અને સીધા જ દીપ બંદર ગયા. અને મોહજલનું પ્રકરણ એમ શ્રવણ કર્યું છે કે થોડીક ચોપાઈ જ્યારે શ્રીજી નાવમાં બેઠા ત્યારે પણ અવતરિત થઈ અને જયરામભાઈ કંસારાના ઘરે દીપ બંદરમાં પણ થઈ. એ 84 ચોપાઈ છે કે મનુષ્ય સર્વપ્રથમ જ્યાં સુધી મોહજલને નહીં સમજીએ, માયાને નહીં સમજીએ, ત્યાં સુધી તારતમ સમજવો મુશ્કેલ છે. જ્યાં સુધી એમાંથી પાર ન થઈ જાય ત્યાં સુધી ઈશ્કને સાહેબી પણ દેખાશે નહીં. 84 યોનિમાંથી ભટકી અને બ્રહ્મપ્રિયા કે કોઈ પણ જીવ આ સંસારની અંદર આવ્યો છે. અને 84 ચોપાઈને સમજવી ખૂબ જરૂરી છે. પ્રથમ જ પ્રકરણ મોહજલ કેટલું ગહેરું છે, કે કેટલું ઊંડાણ છે આ મોહજલ. આ સંસારની અંદર કેટલું ગહેરું છે એની અંદર સમજાવ્યું. માયા શું છે એ રાસવાણીની અંદર સમજાવ્યું. માયાની વાસ્તવિકતા શું છે
એ રાસવાણીની અંદર સમજાવી અને પછી 5 પ્રકરણ છે. ભૂંડા જીવ જાગજે રે, સાથ મળીને સાંભળો. એ 5 પ્રકરણ છે ને પછી સીધા જ પ્રેમની અંદર લઈ જાય છે, બ્રજમંડળની અંદર, કે પ્રેમ સેવા વાલે પ્રગટ કીધી, બ્રજ તણી આવાર. અને પ્રકાશવાણીની અંદર બહુ જ સારગર્ભિત વાત, આત્મા અને પરમાત્માનું જ્ઞાન છે. સુંદર સાથ છે. એટલે રાસ અને પ્રકાશ ઇન્દ્રાવતી કહે છે 14 ભવન કા કહીએ સુર, રાસ પ્રકાશ ઉદય હુઆ નૂર. 14 લોક બ્રહ્માંડની અંદર એક નીવ, આપણા તારતમ સાગરના પાયા 14 ગ્રંથના કહેવાય તો એ રાસ અને પ્રકાશવાણી છે. સુંદર સાથજી, 14 ભવન में ज्योत न समाये, એ નૂર કિરના કિને પકડી ન જાય. 14 લોક બ્રહ્માંડની અંદર એ જ્ઞાન આ સંસારની અંદર એ બ્રહ્મ જ્ઞાન અવતરિત થયું કે સૂર્યની જ્યોત નીકળે, કિરણ નીકળે, એ કિરણને આપણે પકડી શકીએ. સુંદર સાજી, એ કિરણને ન પકડાય એમ કહ્યું. એ નૂર કિરણા કિને પકડી ન જાય. રાસ અને પ્રકાશ વાણીની અંદર જે નૂર પ્રગટ થયું સંસારની અંદર 14 લોક બ્રહ્માંડની અંદર, એને માપી શકાતું નથી. શબ્દાતીત બ્રહ્માંડ કી એ પ્રકાશ, એ વાણી શબ્દાતીત છે. શબ્દાતીત નિદ લ્યાએ શબ્દ में, કે જેનું વર્ણન સુંદર સાથજી શાસ્ત્રો, વેદો, ઉપનિષદો, પુરાણોની અંદર વર્ણન છે પણ બહુ જ ગૂઢમાં છે. અને આજે એ ગૂઢાથી ગૂઢ શબ્દાતીત નિદ લઈ અને શબ્દમાં પીરોવી દીધું. શબ્દાતીત બ્રહ્માંડ કી એ પ્રકાશ, જે શબ્દાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા, કે જેના એક લવો શ્રવણ કરવા માટે વેદો પણ ક્યાં સુધી ગયા, લક્ષ્મીજી રાણી પણ કેટલું કલ્પાણી, કેટલું તપ કર્યું. એ પૂર્ણ બ્રહ્મ પરમાત્માનું એક લવો, એનું સ્વરૂપ કેવું છે, એનું ધામ ક્યાં છે, એમના માટે શબ્દ હતો જ નહીં. ક્યાંના ક્યાં ગયા પણ એ મળ્યો નહીં. એ નિજ આ સંસારની અંદર પ્રગટ થઈ રાસ અને પ્રકાશના માધ્યમથી. શ્યામાજીની રસનાથી આ સંસારમાં પ્રગટ થઈ અને કહે છે દેખસી સાથ એ ઉજાસ. હવે આ પ્રકાશને સમસ્ત સુંદર સાથ તો જોશે, સાથે સાથે દુનિયાવાળા પણ જોશે કે રાસ એ શું છે. રાસ એટલે પ્રેમ. રાસ બહુવચન થઈ ગયું. રસ, રસ પરમાત્માનો પ્રેમ. અને એ પ્રેમ અનંત ધારાઓની અંદર પ્રવાહિત થયો એટલે રાસ કહેવાનો. રસનો ઢેર એટલે રાસ કહેવાનો. સુંદર સાથ. અને એ રાસવાણી અને એ પ્રકાશવાણીનું પાન આપણે બધા જ સુંદર સાથ કરતા જ આવ્યા છીએ. આગળ કહે પ્રકાશ કે વચન નિર્ધાર, વચન સબ કરસી વિચાર. પ્રકાશવાણીના જે વચન છે એની ઉપર સુંદર સાથ નક્કી વિચાર કરશે, કારણ કે સદગુરુએ બહુ જ ઊંડું જ્ઞાન આપ્યું છે. આગે બડો હોશી વિસ્તાર, અખંડ સબ હોશી સંસાર. આ જ્ઞાનનો પછી ખૂબ વિસ્તાર થશે અને આ જ જ્ઞાનથી સંસારના સમસ્ત જીવો અખંડ થશે. સુંદર સાથજી, એટલે જ કીધું કે સુંદરબાઈ અંતર્ગત કહાવે, પ્રકાશ વચન અતિ ભારી છે. આગળ પણ કીધું કે જીન ખીન તુમ રહો માયા में, રાસ ન છોડો એક ખીન જી. કે તમે માયામાં રહો, રાસ વાણીને એક ક્ષણ માટે પણ તમે છોડતા નહીં. इन लीला को करसे विचार, क्या करसी ताको संसार.
प्रगट नींव बांधी है ए बड़ी इमारत होसी जे કે જો કોઈ આ અખંડ લીલા પર વિચાર કરશે, અખંડ વાણી પર વિચાર કરશે તો તેને આ સંસાર શું કરી લેશે. તારતમ એવું સચોટ દિશા સૂચક બ્રહ્મ જ્ઞાન છે કે સંસાર શું કરી લે, દુનિયાવાળા શું જાણે. સુંદર સાચી આપણી પાસે જે ખજાનો છે એ કદાચ પરમધામમાં અક્ષર બ્રહ્મ પાસે પણ નહોતો. એ પણ લાલાયિત હતા કે બ્રહ્મ પ્રિયાઓ સાથે રંગમહલની અંદર કોણ છે અને જે કોઈ છે તો એમની સાથે રાજ્ય શું લીલા કરે છે એમને પણ ખબર નહોતી. તો ત્રિગુણ પાસ કયો હોય, આપણી વાસ્તવિકતા આપણે સમજી લઈએ ને ખૂબ આનંદ આવશે. સુંદર સાજી કહે છે પ્રગટ નીવ બાંધી હે એ કે રાસ અને પ્રકાશ ગ્રંથ દ્વારા અખંડ જ્ઞાનનો અહીં પાયો નાખ્યો, નીવ બાંધી તેના પર જ ભવિષ્યમાં 14 ગ્રંથ રૂપી તારતમ સાગરનું વિશાળ ભવન ઊભું થશે. પાયો નંખાણો રાસ અને પ્રકાશનો, અને શ્રીજી તો ભૂત ભવિષ્ય અને વર્તમાનના જ્ઞાતા ત્રિકાળ જ્ઞાની કે આગળ હજુ મોટું બિલ્ડિંગ બનવાનું છે કે સાગરના સ્વરૂપમાં આ વાણી અવતરિત થવાની છે. રાસ પ્રકાશ બે પાયા સુનો વચન બ્રહ્મ સૃષ્ટિ જાગ ઇન્દ્રાવતી કહે ચરણો લાગ એ વાણી મેરે ધનીએ કહી ફેર ફેર તુમકો કૃપા ભઈ. ઇન્દ્રાવતી કહે છે કે બ્રહ્મ સૃષ્ટિઓ તમે શ્રવણ કરો, તમે જાગી જાવ. ઇન્દ્રાવતી કહે ચરણો લાગ. ઇન્દ્રાવતી તમારા ચરણોમાં પ્રણામ કરીને કહે છે કે તમે જાગી જાવ. એ વાણી મેરે ધનીએ કહી, આ વાણી ખુદ પૂર્ણ બ્રહ્મ પરમાત્માના મુખારવિંદથી પ્રગટ થઈ છે. એક લવાને કારણે લક્ષ્મીજી રાણી કઈ કોટ કલ્પાણી, એ વાણી આ સંસારમાં પ્રગટ થઈ. મારા અને તમારા માટે એક મોટો પ્રેમ પત્ર લઈ અને બ્રહ્મપ્રિયાઓ માટે આ સંસારમાં વાણી પ્રગટ થઈ. વ્રજમાં થઈ હતી? નહોતી થઈ. રાસમાં વાણી પ્રગટ થઈ? યોગમાં એના બ્રહ્માંડમાં નહોતી થઈ. તો જાગણીમાં કેમ થઈ? નામ છે જાગણી લીલા, જાગણીનો બ્રહ્માંડ. જાગી જ ગયા હોય તો જાગણી લીલામાં વાણી શું કામ પ્રગટ થઈ? કે બ્રહ્મ પ્રિયાઓ ભૂલી જવાની હતી. રાજ્યએ પોતાનું સ્વરૂપ વ્રજમાં રાખ્યું, સમક્ષ રાસમાં સમક્ષ રાખ્યું, પણ જાગણી લીલામાં જાગણી બ્રહ્માંડમાં રાજ્યએ પોતાનું સ્વરૂપ છુપાવી દીધું વાણીમાં. હવે એને શોધવાની છે. આશિક ભાવ બતાવવા માટેનું સ્વરૂપ સદગુરુની અંદર છુપાવી લીધું. મને ને તમને એમ થાય છે કે સદગુરુ તો એક વ્યક્તિ જ હતા, પણ આપણે 2-3 દિવસ પહેલા નિવેદન કર્યું કે ભલે દેખો તુમ આકાર કો પર દેખો અંદર કા તેજ. ખટૃતિમાં પણ છે કે આકાર દેહ ધર્યો અમ સમો તે માટે કોને નવોડ હાય. આકારનું શું કામ પડે ત્યાં તો ચાલે નિર્મળ નિરાકાર. કે આકાર દેહ ધર્યો અમ સમો તે માટે કોને ન ઓળખાય જી. આકારનું શું કામ પડે ત્યાં તો ચાલે નિર્મળ નિરાકાર. ત્યાં શું ચાલે છે? એક સતચિદ આનંદ. ત્યાં આત્મા ને પરમાત્મા સાથે વાત થાય છે, ત્યાં વજૂદનું કોઈ કામ નથી. એટલે ઇન્દ્રાવતી કહે છે એ વાણી મેરે ધનીએ કહી ફેર ફેર તુમકો કૃપા ભઈ. કે વાણી આ સંસારની અંદર આવવાની જ નહોતી, પણ કેના માટે આવી?
સુંદર સાથ માટે, કે ન કહેવાય વાણી માયા માહે, પણ સાથ માટે કહેવાણી, સાથ આવશે હૃદયાણી, એ મેં નિશ્ચય કર્યું જાણી. ઇન્દ્રાવતી કહે છે, રાજજી કહે છે કે મારા સુંદર સાથ આ મારી બ્રહ્મવાણીને પોતાના હૃદયમાં ધારણ કરશે, એટલે એને કોન્ફિડન્સ હતો છે. અને આપણે ધારણ કરવી જોઈએ કે ન કરવી જોઈએ? શ્રવણ કરવી જોઈએ કે ન કરવી જોઈએ? અને શ્રવણ કર્યા પછી આપણે ચાલને પકડવી જોઈએ કે ન જોઈએ? સુંદર સાથજી, એ શબ્દ ઇન્દ્રાવતીના ફેર ફેર તુમકો કૃપા ભઈ. એક વાર નહીં, બીજી વાર તમારી ઉપર કૃપા થઈ. ક્યારે બીજી વાર? કે તારતમ દેખ વિચાર કે પીઉલ્યા એ બેર દોય, એથી આગ સિર પર ચડે, સિર પર જલે, તું રહ્યા ખાંગડું સોય. વિક્રમ સંવત 1638 બીજ તારતમ પ્રગટ થયો, અને વિક્રમ સંવત 1675 અંદર ગ્રંથ તારતમ પ્રગટ થયો. 2 વાર તારતમ પ્રગટ થયો. ઇન્દ્રાવતી કહે છે, એથી આગ સિર પર જલે, કે પોકારી પોકારીને તારતમ જગાડી રહ્યો છે, પર તું રહ્યા ખાંગડું સોય, કે તું કોરા ચણાની જેમ રહી જવાનું નથી. ऐसा पकव प्रवीण ना कहूं, हूं तो सिखामन तुमको क्यों देहूं, मैं मन में यो जान्या सही, जीव अपना समझाવું રહી. કે ઇન્દ્રાવતી કહે છે કે હું એટલી પરિપક્વ અને દક્ષ બુદ્ધિ વાળી નથી. ઇન્દ્રાવતી જુઓ કેટલી હોશિયાર, કેટલી વિચિક્ષણ, પણ છતાં વાણીની અંદર કહે છે એસા પકવ પ્રવીણ ના કછું હું, કે હું એટલી બુદ્ધિશાળી નથી, તો શિખામણ તુમકો ક્યો દઉં, કે હું તમને શિખામણ શું આપું? હું એટલી બુદ્ધિશાળી નથી. મેં તો મનમાં એવું વિચાર્યું હતું કે મેં મન મેં યો જાન્યા સહી, મેં મારા મનમાં એવું વિચાર્યું હતું કે મારા પોતાના જીવને હું સારી રીતે સમજાવી દઉં, બીજાને હું પછી કહું, અને મારા સુંદર સાથને હું સારી રીતે નહીં, પેલા હું મારા જીવને સમજાવું, પછી હું સુંદર સાથને કહું. એટલી બુદ્ધિ મારામાં નથી કે હું તમને કહી શકું. ઇન્દ્રાવતી વારે વારે અનેક એવી ચોપાઈઓ છે કે તે ખુલ્લી પડી જાય છે. કહે છે કે મેરે દિલ કી દેખિયો ના દર્દ ના કછું ઇસક, ના સેવા ના બંદગી એહી મેરી વિતક. કે મારા દિલની વાત તો તમે જુઓ કે નથી દર્દ નથી, નથી ઈશક નથી, નથી સેવા નથી, નથી બંદગી, એ મારી વિતક છે. ઇન્દ્રાવતીની નથી, એ મારી છે, એ આપણી છે સુંદર સાથજી. અને આપણે ચોપાઈને વારે વારે રાજજી સામે કહેવાની છે કે મેરે દિલ કી દેખિયો ના દર્દ ન કછું ઈચ્છક, કે આટલું આટલું થવા છતાં મને દર્દ પણ ઉપજતું નથી, વિરહ પણ થતો નથી, મને પ્રેમ પણ થતો નથી, સેવાની અંદર પણ હું પૂર્ણપણે સમર્પિત નથી, તમારી બંદગી પણ કરી શકતી નથી, એટલા માયાના આવરણની અંદર હું લપેટાઈ ગઈ છું. આના પડ તમે ખોલો મારા ધણીજી. દરરોજ એક વખત આ ચોપાઈ આપણે રાજજી સામે બોલવી જોઈએ, કારણ કે આપણું જીવન એવું થઈ ગયું માયાની અંદર રહીને. લઈએ તો છીએ, પી પણ લઈએ છીએ, પણ આપણી ચાલ પકડાતી નથી. એવું નથી કે અમે અહીંયા બેઠા છીએ અને તમને સમજાવી છે એટલે અમારી ચાલ પકડાઈ ગઈ. ના ભાઈ ના, આને કોઈએ છોડ્યા નથી. ક્યાંક નો ક્યાંક તો આ જીવ સપડાય બંધનમાં આવે ને આવે જ. બંધન મુક્ત ત્રિગુણ પણ થયા નથી, પણ છતાં
આપણે આપણી કોશિશ ચાલુ રાખવાની સુંદર સાજી. તો આવો, આજે સમય અહીંયા પૂરો થઈ ગયો. આવતીકાલે આપણે મળશું 7:15 વાગે. ત્યાં સુધીના પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. પ્રણામ સુંદર સાજી, પ્રણામ.